જો સ્વરાજ કંપની લિમિટેડના તારીખ 31/3/2016 અને 31/3/2017 રોજના નીચે આપેલા પાકાસર અને ભંડોળ પ્રવાહ પત્રક કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક અને સુધારેલું નફા નુકસાન ખાતું તૈયાર કરો. 2 વર્ષના પાકા સર્વે છે 2016 અને 17 ક્રમમાં જ લખેલું છે. અને સૌથી પહેલાં આપણે જોઈએ તો એમબી પ્રેફરન્સવાળો જે હવાલો છે છેલ્લે જ આપેલો છે ને એમબીએ છેલ્લે જ કરવાનો હોય. ત્યાર પછી રોકાણો 20,000ના નફાથી વેચવામાં આવ્યા હતા અને તેનો નફો મૂડી અનામત ખાતે જમા કર્યો હતો. હવાલાથી જ આપણે સ્ટાર્ટ કરીએ તો રોકાણો છે, તો રોકાણો આની અંદર 1,30,000 ને 70,000 આપેલા છે. જો તકલીફ પડે તો રોકાણનું ખાતું બનાવી જ દેવાનું. શરૂઆતની બાકી 1,30,000 અને છેવટની બાકી કેટલી છે? 70,000 છે ને? ઓકે, તો હવે 20,000ના નફાથી વેચવામાં આવ્યા હતા અને તેનો નફો મૂડી અનામત ખાતે જમા કર્યો હતો. એટલે રોકાણો વેચ્યા કેટલા છે આપણને સીધું જ દેખાય છે, 1,30,000ના હતા અને 70. બીજો કોઈ તો રોકાણોનો હવાલો છે નહીં. એ જે એકવાર વાંચી લેવાનું અને આપણે જોયેલું જ છે. એટલે 1,30,000 છે અને 70,000 કેટલામાં વેચવામાં આવ્યા હશે? તફાવતની રકમ કેટલામાં વેચવામાં આવ્યા હશે? એટલે તફાવતની રકમ 60,000 છે. બરાબર. એટલે 60 કેટલાના રોકાણો? 60,000ના રોકાણો વેચ્યા છે. આ 60,000ના રોકાણો માટે આપણે આમનોંધ કરીએ તો પૈસા આવશે એટલે બેંક ખાતે ઉધાર, પછી રોકાણો ખાતે રોકાણો જશે એટલે રોકાણો ખાતે જમા. હવે આ 60,000 આવશે. ઓકે. અને 20,000ના નફાથી વેચવામાં આવે નફા નુકસાન ખાતે જમા કરશું. કેટલા? 20,000. તો કેટલામાં વેચવામાં આવ્યા હશે? 80,000માં. ચલો હવે આપણે એની એન્ટ્રી કરીએ. તો રોકાણો બેંક ખાતે એટલે કે આપણે રોકાણ ખાતામાં બાકીની 2 એન્ટ્રી આપીએ. બેંક ખાતેની એન્ટ્રી 80,000 આપીએ. બેંક ખાતે ઉધાર તે રોકાણો ખાતે જમા થશે અને નફા નુકસાન ખાતે જમા તે રોકાણો ખાતે ઉધાર થશે 20,000. ક્લિયર? બંને બાજુ સરવાળો સરખો આવી ગયો. અને આ બંનેની એન્ટ્રી આપણે આપીએ તો નફા નુકસાન ખાતે જમા કરવાના છે. એટલે સુધારેલા નફા નુકસાન ખાતાની અંદર જમા કરીએ. રોકાણ વેચાણ નફો 20,000. અને આમાં આપણી પાસે પૈસા કેટલા આવ્યા? ભંડોળની પ્રાપ્તિ કેટલી થઈ? રોકાણ વેચાણની 80,000. ચલો ત્યાર પછી બીજો હવાલો. એક સ્થિર મિલકત જેની પડતર કિંમત 1 લાખ હતી, લખી વાળેલી કિંમત 60,000 હતી, તે ₹20,000માં વેચવામાં આવી, જેની ખોટ નફા નુકસાન ખાતે ફેરબદલી કરવામાં આવી. હવે સ્થિર મિલકતો તો છે, બરાબર છે, પરંતુ સામે જોઈ લેવાનું કે એની કરવેરાની જોગવાઈ ઘસારાની જોગવાઈ છે. તો કે ઘસારાની જોગવાઈ છે એનો અર્થ એમ થયો કે સ્થિર મિલકત છે તે પડતર કિંમતે આપેલી હશે. તો સ્થિર મિલકતનું ખાતું આપણે ચોપડે કિંમતે નથી પણ પડતર કિંમતે છે. સ્થિર મિલકતનું ખાતું કઈ કિંમતે? પડતર કિંમતે અથવા તો મૂળ કિંમતે. ઓકે. ત્યાર પછી સ્થિર મિલકતના ઘસારાની જોગવાઈનું ખાતું. ઓકે. તો સ્થિર મિલકતની ચોપડે કિંમતે આપણે લખીએ તો 5 લાખ અને 6 લાખ. શરૂઆતની બાકી 5 લાખ અને છેવટની બાકી 6 લાખ. ઓકે. અને ઘસારાની જોગવાઈ ખાતામાં બાકી વિરુદ્ધ સાઈડ આવે. બાકી આગળ લાવ્યા કેટલી છે? ઘસારાની જોગવાઈ 50,000 અને છેવટની બાકી ઉધાર બાજુ આવશે. બાકી આગળ લઈ ગયા કેટલી છે? 60,000. ઓકે. ત્યાર પછી હવે આપણે એનો જે હવાલો છે તે જોઈએ. એક સ્થિર મિલકત જેની આપણે એની આમનોંધ તમને યાદ જ છે. તો સ્થિર મિલકત છે એ વેચીએ છીએ એટલે બેંક ખાતે પૈસા આવશે, બેંક ખાતે ઉધાર. ત્યાર પછી ઘસારાની જોગવાઈ ખાતે ઉધાર, જે મિલકત વેચી છે તેનો ઘસારો.
જો ખોટ ગઈ હોય તો નફા નુકસાન ખાતે ઉધાર ખોટની રકમ હોય તો, બરાબર છે. હવે જમા બાજુ તો પહેલાં તો મિલકત ખાતે કઈ રકમ આવશે? પડતર કિંમત. અને ત્યાર પછી નફો હોય તો નફા નુકસાન ખાતે. ઓકે. હા, આપણે એક જરા ભૂલ કરી છે. રોકાણમાં આપણને મૂડી અનામત ખાતાનો ઉપયોગ કરવાનો કીધો છે, એ આપણે પછી એન્ટ્રી કરી દઈએ. તો હવે આપણે પહેલાં આની એન્ટ્રી કરીએ. તો એક સ્થિર મિલકત જેની પડતર કિંમત 1 લાખ હતી, એટલે પડતર કિંમતમાં 1 લાખ લખીએ. લખી વાળેલી કિંમત એટલે ઘસારાની જોગવાઈ એના માટે 60,000ની કરેલી હતી. 60,000 છે. તે રૂપિયા 20,000માં વેચવામાં આવેલી, બેંક ખાતે 20,000 આવ્યા. તો બંને બાજુ તફાવત લાવતા કેટલા આવશે? 1 લાખ અને આ બાજુમાં 80,000 છે, એટલે ખોટ ગઈ છે 20,000ની. બરાબર છે. તો મિલકત ખાતાની અંદર આપણે ક્રોસ એન્ટ્રી પહેલી બાકીની 3 એન્ટ્રી આપશું. તો મિલકત ખાતાની અંદર એક તો બેંક ખાતે આવશે 20,000. હા, અહીંયા પેલા કાઉન્ટમાં લખી વાળેલ કિંમત. લખી વાળેલ કિંમત એટલે કે જે માંડી વાળેલ કિંમત. ના ના, એવું નહીં. લખી વાળેલી કિંમત એટલે અત્યાર સુધીમાં એ મિલકત પર કેટલો ઘસારો માંડી વાળ્યો છે. 5 વર્ષ પહેલા ખરીદી હોય તો છેલ્લા 5 વર્ષની અંદર જેટલો ઘસારો ભેગો થયેલો હોય તે એકત્રિત ઘસારો પણ એને કહેવાય, લખી વાળેલી કિંમત પણ કહેવાય. બરાબર છે. માંડી વાળેલ ઘસારો પણ કહેવાય. લાખમાંથી મેં 40,000 માઇનસ કર્યા, 60,000 આવ્યા અને 60માંથી 20,000 વેચાણ. હા, એટલે ભૂલ આવતી હશે. એટલે ઘસારાની જોગવાઈ ખાતે કેટલા છે? 60,000. અને અત્યાર સુધીમાં માંડી વાળે હવે મિલકત વેચી દઈ તો એના ઘસારાનું કંઈ કામ ખરું? એટલે આપણે ઘસારાની જોગવાઈમાંથી એ દૂર કરવાનું છે. એટલે આપણે આમનોંધમાં ઘસારાની જોગવાઈ ખાતે ઉધાર કરવાનો. નફા નુકસાન ખાતે એટલે નફા નુકસાન ખાતે બી આ બાજુ જ આવશે 20,000. અને આ ત્રણેયની ક્રોસ એન્ટ્રી આપણે ત્રણે ત્રણ ખાતામાં આપી દઈએ. બેંક ખાતે ઉધાર 20,000, ઘસારાની જોગવાઈ નીચે જ છે એટલે આપણે તેની એન્ટ્રી આપી દઈએ. ઘસારાની જોગવાઈમાં સ્થિર મિલકત ખાતે 60,000. ઓકે, ચલો. ત્યાર પછી નફા નુકસાન ખાતે 20,000 ને બેંક ખાતે 20,000. તો નફા નુકસાન ખાતે 20,000 સુધારેલું નફા નુકસાન ખાતું બનાવેલું છે. તો જમીન મકાન નહીં પણ યંત્ર આપણે અહીંયા લખી દઈએ કે સ્થિર મિલકત વેચાણ ખોટ. સ્થિર મિલકત ખાતે જ લખી દઈએ. કેટલા? 20,000. અને 20,000માં વેચીએ એટલે ભંડોળની પ્રાપ્તિ થઈ. સ્થિર મિલકત ખાતે 20,000. હવે આપણે પેલો નફા નુકસાન ખાતામાં નથી, રોકાણ વેચાણ નફો આપણે મૂડી અનામત ખાતે લખવાનો કીધેલો છે. એ આપણી જરા ભૂલ કહેવાય. તો મૂડી અનામત ખાતે લખી દઈએ. રોકાણ વેચાણ નફો કેટલો હતો? 20,000ના નફાથી વેચવામાં આવ્યા હતા. બરાબર. રોકાણ ખાતે એટલે રોકાણ ખાતામાં પણ ત્યાં ભૂલથી આપણે નફા નુકસાન ખાતું લખેલું છે, તો ત્યાં આપણે રોકાણ ખાતામાં લખી દઈએ મૂડી અનામત ખાતે. ઓકે, ચલો. ત્યાર પછી વર્ષ દરમિયાન પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું હતું. હા, તમે જે પેલું ફરીથી જોઈ લો. રોકાણોનો શરૂઆતની બાકી 1,30,000 છે અને છેવટની બાકી 1,50,000 છે. ખરેખર રોકાણો ઘટ્યા કેટલા? 60,000. એટલે 60,000 ગયા રોકાણો. રોકાણોમાં ઘટાડો તો 60,000નો જ થયો. આપણે નફો કે ખોટ કઈ નહીં રાખતે. બરાબર. અહીંયા કઈ જ નહીં રાખતે નફો કે ખોટ. જેટલી કિંમત એટલામાં જ વેચી દેતે તો બેંક ખાતે કેટલા આવતે? 60,000 આવતે. તો બંને બાજુ સરવાળો સરખો થતે. પરંતુ આપણે નફાથી વેચવામાં આવે એટલે 60ની જગ્યાએ 20,000 નફાથી એટલે અહીંયા 80,000 આવશે. તો તફાવતની રકમ નફો અથવા તો મૂડી અનામત ખાતે 20,000 આ બાજુ લખવા પડે સરવાળો સરખો કરવા માટે. ક્લિયર? પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું. પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવેલ છે. પ્રેફરન્સ ડિવિડન્ડ કોઈ દિવસ એકલું ચૂકવાય નહીં. અરે, પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવાય એ તો ચૂકવાય, વાંધો નહીં. પ્રેફરન્સ ડિવિડન્ડ છે. ઇક્વિટી ડિવિડન્ડ કીધું હોય તો એકલું નહીં ચૂકવાય. પહેલાં પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવો પછી ઇક્વિટી ડિવિડન્ડ. બરાબર. પ્રેફરન્સ જ કીધું છે એટલે નો ડાઉટ.
તો 1 લાખ છે એના 8%. પ્રેફરન્સ શેર શરૂઆતના છે તેના જ આપણે ચૂકવવાનું રહેશે, છેવટે તો છે જ નહીં. એટલે 1 લાખના 8% આપણે ચૂકવવાના છે. તો કેટલા થશે 1 લાખના 8%? 8,000 થશે. બોલો, 1 લાખના 8% 8,000 થશે. બોલો. ચલો, ચૂકવવામાં આવ્યું એટલે પૈસા જાય તો જમા, બેંક ખાતે જમા. અને પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવીએ તો પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે એ આપણા માટે ખર્ચ છે, એટલે નફા નુકસાન ખાતે ઉધાર. શું લખવાનું હેડિંગમાં અથવા તો બાબત જેમાં લખવાનું? પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવ્યું. ઓકે, કેટલા રૂપિયા? 8,000. ચૂકવ્યું એટલે પૈસા જાય એટલે બેંક ખાતે જમા. નફા નુકસાનમાં નિયમ ખર્ચ કે નુકસાન ઉધાર, ઉપજ કે આવક જમા કરો, એટલે એને આપણે ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતે ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર, પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવ્યું, બેંક ખાતે પ્રેફરન્સ ડિવિડન્ડ કેટલા? 8,000. અને આપણે પૈસાનો ઉપયોગ થશે, રોકડનો ઉપયોગ થશે, એટલે પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવ્યું, કેટલા? 8,000. ચલો, ત્યાર પછી શેર બહાર પાડવાનો વટાવ જામીનગીરી પ્રીમિયમ ખાતે માંડી વળવામાં આવ્યો હતો. શેર પર વટાવ આપેલું છે 20,000ના 10,000 કર્યા છે. પહેલાં 20,000 હતા અને પછી 10,000 કર્યા, એટલે 10,000 માંડી વાળવામાં આવ્યો છે. પણ એ માંડી વાળશું ક્યાં? નફા નુકસાન ખાતે નહીં માંડી વાળશું, જામીનગીરી પ્રીમિયમ ખાતે માંડી વાળશું. બરાબર છે. તો જામીનગીરી પ્રીમિયમ ખાતું બી આપણે બનાવેલું છે, તો એની એન્ટ્રી તમે કરશું બી ખરા. અને શેર બટાવ ખાતું જે છે તો તેની આપણે અહીંયા એક એન્ટ્રી આપી દઈએ. તો અહીંયા 10,000 દેખાડેલા છે, 10,000નો તફાવત દેખાય છે, તો 10,000 માંડી વાળ્યા છે. હવે એ મિલકત બાજુ ચાલે, મિલકતમાં ઘટાડો એટલે ઉધાર બાજુ જમા બાજુ લખાશે. અને જામીનગીરી પ્રીમિયમ ખાતે શું થશે? ઉધાર થશે. એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. જો મિલકત વધારો એટલે ઉધાર થાય, મિલકતમાં ઘટાડો છે એટલે મિલકત ખાતે જમા થશે. મિલકત કઈ છે? શેર પર વટાવ ખાતે. કેટલા રૂપિયા છે? 10,000. ક્લિયર? ચલો, તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરી દઈએ. તો એ અલગ છે, પ્રેફરન્સ શેર પર પ્રીમિયમ નથી, વધારાનું છે. તો શેર પર વટાવ ખાતે કેટલા છે? 10,000. તો એનું આપણે લખ્યું છે, તો બાકી એન્ટ્રી બી આપી દઈએ. તો શેર જામીનગીરી પ્રીમિયમની એન્ટ્રી આની અંદર છે 50,000 ને 60,000. શરૂઆતની બાકી 50,000 અને છેવટની બાકી 60,000. હજુ 20,000નો તફાવત આવે છે. વર્ષ દરમિયાન તારીખ 31/3/2016ના રોજ પૂરા થતા વર્ષનું સૂચિત ડિવિડન્ડ અને 40,000 વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. 31/3/2016ના રોજ પૂરા થતા વર્ષનું ડિવિડન્ડ એટલે કે આ વર્ષનું ગયા વર્ષનું ડિવિડન્ડ હોય અને એ આપણે આ વર્ષે ચૂકવવાનું, આ વર્ષના ડિવિડન્ડની જોગવાઈ કરવાની. એ પહેલાં આપણે પતાવીએ. તો ગયા વર્ષનું ડિવિડન્ડ 20,000 અને સૂચિત ડિવિડન્ડ 40,000 જે આપણને આપેલ છે. તો સૂચિત ડિવિડન્ડનું આપણે ખાતું બનાવીએ જ છીએ, તો બનાવેલું હશે તો આપણે ડાયરેક્ટ મૂકી દઈએ. બાકી આગળ લાવ્યા કેટલા છે? 20,000 અને બાકી આગળ લઈ ગયા કેટલા છે? 40,000. એ જે 20,000 છે તો ગયા વર્ષનું ડિવિડન્ડ છે, તે આપણે ચૂકવવાનું બેંક ખાતે, અને જે જોગવાઈ કરવાની તે 40,000ની જોગવાઈ કરવાની. એટલે બંને બાજુ સરવાળો પણ આવી જશે, ખાતું બંધ પણ થઈ જશે. તો 20,000નું ડિવિડન્ડ આપણે ચૂકવ્યું એટલે બેંક ખાતે જમા કરીએ, એટલે કે ભંડોળનો ઉપયોગ કરીએ 20,000. સૂચિત ડિવિડન્ડ ખાતે 20,000 અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીએ 40,000 જે જોગવાઈ કરી તે. ઓકે, ચલો ત્યાર પછી
પાછલા વર્ષની કરવેરાની જવાબદારી 40,000 નક્કી થઈ, જે ચૂકવ્યા પછી બાકીની રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે ફેરબદલી કરવામાં આવી. જો આની રકમ પણ ક્યાં લઈ ગયા આપણે? નફા નુકસાન ખાતે નથી લઈ ગયા. અને એ જોજો, ધ્યાન આપજો. આ થોડો નવો પોઈન્ટ છે. પાછલા વર્ષની કરવેરાની જવાબદારી 40,000 નક્કી થઈ. હવે આ થોડો નવો પોઈન્ટ છે. આની અંદર 4ની જગ્યાએ 5 એન્ટ્રી આવશે. કરવેરાની જોગવાઈની શરૂઆતની બાકી કેટલી છે? 70,000. અને છેવટની બાકી કેટલી છે? 80,000. હવે ગયા વર્ષની આપણે કરવેરાની જોગવાઈ 70,000ની કરેલી હતી, પરંતુ નક્કી કેટલી થાય? 40,000. તો વધારાના 30,000ને ક્યાં લઈ જવાના? જો આ વખતે એવું નથી કરવાનું કે વધારાના 30,000ની જોગવાઈ અહીંથી કરી દેવા, એટલી જોગવાઈ થઈ ગઈ એવું નથી માનવાનું. એ જોગવાઈને ક્યાં લઈ જવાના છે? અહીંયાથી જ લઈ જવાના છે. આ નવો ટોપિક છે એકદમ. વધારાના 30,000 જે ઘટે છે તે ક્યાં લઈ જવાના? જામીનગીરી પ્રીમિયમ ખાતે. હવાલામાં આપેલ છે. બરાબર છે? 50,000 આવે ને તફાવત. 70,000 અને નહીં, પહેલા 50,000 ને નથી લેવાનું. આ 70,000 ગયા વર્ષના છે ને એને જ જોવાના છે. ચાલુ વર્ષના જે 80,000 છે એની તો વેઠી જોગવાઈ કરી જ દેવાની. 80,000ની 80,000. પણ ગયા વર્ષના 70,000 છે. મારી વાત સાંભળ. નહીં, મારી વાત સાંભળો. 80,000 ને ભૂલી જાઓ તમે. પહેલા 70,000 ને ધ્યાનમાં લો. ગયા વર્ષના કરવેરાની જોગવાઈ એ જ અઘરો ટોપિક છે. અહીંયા પ્રેક્ટિકલી અઘરો ટોપિક છે. પાછલા વર્ષની કરવેરાની જવાબદારી 40,000 નક્કી થઈ, જે ચૂકવી દીધી, એટલે ચૂકવી દીધી બેંક ખાતે ઉધાર. બાકીની રકમ, હવે બાકીની રકમ કેટલી છે? ગયા વર્ષની જે સૂચિત ડિવિડન્ડની જે હતી ને, અરે સોરી, કરવેરાની જોગવાઈની જે 70 હતી ને, એ તો આપણે 70,000 ચૂકવવા માટે ભેગા કરેલા હતા. પણ એમાંથી 30,000 વધ્યા કે નહીં? જે 70,000 ભેગા કરેલા હતા એમાંથી 40,000 ચૂકવ્યા, 30,000 બચ્યા. એ 30,000ની એન્ટ્રી આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જવાનું કીધેલું છે. અને જે 80,000 છેવટની બાકી છે તો ચાલુ વર્ષની કરવેરાની જોગવાઈ છે, તે તો આવતા વર્ષે ચૂકવશું. અને એની જોગવાઈ તો આપણે આ વર્ષે નફા નુકસાનમાંથી કરવાની જ છે. ક્લિયર થયો આ ટોપિક? આવો હવાલો આવે ત્યારે તમારે આ વસ્તુ ધ્યાન આપવાની. 5 એન્ટ્રી આવશે, 4 એન્ટ્રી નહીં આવશે આની અંદર. ઓકે, આ નવો ટોપિક છે એટલે પેલો જૂના ટોપિક પ્રમાણે મગજમાં રાખશો તો નહીં મેળ પડશે. ગયા વર્ષની વાત ચાલે છે એટલે ગયા વર્ષનું જ ધ્યાનમાં લેવાનું છે. આમાં ચાલુ વર્ષનું હમણાં ધ્યાનમાં લેવાનું નથી. ઓકે, ચલો હવે આ 30,000ની જામીનગીરી પ્રીમિયમમાં એન્ટ્રી કરીએ અને બેંક ખાતાની 40,000ની એન્ટ્રી કરીએ. બેંક ખાતામાં પહેલાં 40,000ની એન્ટ્રી કરી દઈએ. કરવેરાની જોગવાઈ 40,000 ચૂકવ્યા તે પછી 30,000ની જામીનગીરી પ્રીમિયમમાં એન્ટ્રી કરીએ. અહીંયા ઉધાર છે એટલે ત્યાં જમા આવશે. જામીનગીરી પ્રીમિયમમાં 30,000 કરવેરાની જોગવાઈ ખાતે. અને નફા નુકસાન ખાતે કરવેરાની જોગવાઈ, જે નવી જોગવાઈ આપણે કરવાની છે તે 80,000 પૂરેપૂરા. એમાં કોઈ જ ફેરફાર નહીં થશે. ક્લિયર? ચલો આગળ વધુ. ઓકે, 8% રિડીમેબલ પ્રેફરન્સ શેર 15% પ્રીમિયમે પરત કરવામાં આવ્યા હતા. પરત પ્રીમિયમની જોગવાઈ જામીનગીરી પ્રીમિયમ ખાતામાંથી કરવામાં આવી અને બાકીની રકમની જોગવાઈ સામાન્ય ઇનામત ખાતામાંથી કરવામાં આવી. બધું ક્લિયર કહી દીધું છે. ચલો હવે એની આમનો તો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. જાહેરાત, ઉપલક, મૂડી અનામત, સામાન્ય અનામત, અહીંયાથી સ્ટાર્ટ કરીએ. આવી જશે. ઓકે, જો સૌથી પહેલાં 8% પહેલાં રિડીમેબલ પ્રેફરન્સ શેર જુઓ. કોઈ બાકી હપ્તો છે? નથી. ઓકે, બાકી હપ્તો નથી એટલે બાકી હપ્તો મંગાવવાની જરૂર નથી. એટલે હવે આપણે નક્કી કરવાનું છે પરત કરવાનું નક્કી કરીએ તો શું થશે? આપણી શેર મૂડી જે છે, પ્રેફરન્સ શેર મૂડી, એ જમા બાકી કહેવાય ને. એ જમા બાકીને ઉધાર કરવાની. એટલે પ્રેફરન્સ શેર, રિડીમેબલ પ્રેફરન્સ શેર આખું લખવાનું. 8% ના રિડીમેબલ પ્રેફરન્સ શેર ખાતે ઉધાર. કેટલા છે? 1 લાખ.
કેટલા ટકા પ્રીમિયમથી? 15% પ્રીમિયમથી, હે ને? એટલે શેર પરત પ્રીમિયમ રિડીમેબલ પ્રેફરન્સ શેર, તમે આરપીએસ લખતા હોય તો ચાલશે. પરત પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા ટકા? 15%. એટલે કેટલા થશે? 15,000. તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે કેટલા થશે? ક્લિયર? મંગાવવાનું નક્કી કર્યું. હવે મંગાવવાનું નક્કી કર્યું તો હવે બધાની જોગવાઈ કરવી પડશે. 1 લાખની જોગવાઈ કરવી પડશે, 15,000ની જોગવાઈ કરવી પડશે. હવે પહેલાં એક વખત જોઈ લો, ઇક્વિટી શેર મૂડી પર જોઈ લો. 4 લાખના 5,000 થયા, 5 લાખ થયા છે. 4 લાખના 5 લાખ થયા છે. બોલો. એટલે 1 લાખની ઇક્વિટી શેર મૂડી વધી છે. પછી કોઈ અનામત આપેલી છે? મૂડી પરત અનામત ખાતું એવું કંઈ આપેલું છે? નથી આપેલું ને. જામીનગીરી સામાન્ય અનામત, કરવેરાની જોગવાઈ, નફા નુકસાન ખાતું, મૂડી પરત અનામત ખાતું નથી આપેલું. ઓકે, તો ચલો હવે સૌથી પહેલાં શેની જોગવાઈ કરશું? પહેલાં તો આમનો લખી દઈએ. નફા નુકસાન ખાતે ઉધાર, સામાન્ય અનામત ખાતે ઉધાર, તે મૂડી પરત અનામત ખાતે. બીજું, ઇક્વિટી શેર બહાર પાડવા પડશે. બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. અન્ય બાકીનું જામીનગીરી પ્રીમિયમને માંડીવાળ, પેલું રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતું માંડીવાળવાનું ને. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, તે રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે. અને જો ઘટતી રકમ હોય તો સામાન્ય અનામતમાંથી લેવાની. હવે પરત પ્રીમિયમની જોગવાઈ જામીનગીરી પ્રીમિયમમાંથી કરવાની અને બાકીની રકમની જોગવાઈ સામાન્ય અનામતમાંથી કરવામાં આવી. પરત પ્રીમિયમની જોગવાઈ જામીનગીરી પ્રીમિયમમાંથી કરવામાં આવે. પહેલાં આમાં પૂરેપૂરું અને લખી દીધેલું છે એટલે આમાં થોડું કન્ફ્યુઝન થાય, પણ પરત પ્રીમિયમ 15,000 છે. પરત પ્રીમિયમ એ પૂરેપૂરી જોગવાઈ જામીનગીરી પ્રીમિયમમાંથી કરવાની છે. અને બાકીની રકમની જોગવાઈ સામાન્ય અનામતમાંથી કરવામાં આવી. તો બાકીની રકમમાં ઇક્વિટી શેર તમારે જોવાના. ઇક્વિટી શેર 1 લાખના વધે છે તો ઇક્વિટી શેર મૂડી ખાતે તો 1 લાખ થશે. હવે જામીનગીરી પ્રીમિયમ અહીંયા કેટલું આવશે એ આપણે જોશું. પહેલાં જામીનગીરી પ્રીમિયમની એન્ટ્રી આપણે કરી દઈએ. જામીનગીરી પ્રીમિયમ ખાતામાં કેટલા છે? 15,000. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 15,000. ચલો હવે જામીનગીરી પ્રીમિયમ ખાતામાં તફાવત કેટલો બચે છે? જામીનગીરી પ્રીમિયમ ખાતામાં તફાવત કેટલો બચે છે? બોલો. 5,000નો તફાવત બચે છે જમા બાજુ. $5,000નો તફાવત રહે છે ને. એ 5,000 હું લખી દઉં છું. એટલે હવે એ શું હશે તો કે જે નવા ઇક્વિટી શેર 1 લાખને આપણે બહાર પાડ્યા ને તે 5% પ્રીમિયમે બહાર પાડ્યા હશે. બરાબર છે. એટલે બેંક ખાતે આવશે કે પ્રીમિયમથી બહાર પાડ્યા એટલે 5,000 વધારે મળશે આપણને. એની આમનોંધ પણ લખી દઉં. અરે આમનોંધ તો છે જ આપણી પાસે. તો ઇક્વિટી બેંક ખાતે ઉધાર, અહીંયા આપણે જામીનગીરી પ્રીમિયમના 5,000 જે તફાવતની રકમ લખી દીધી. એટલે આપણે બેંક ખાતે ઉધાર કેટલા થશે? 1,05,000 થશે. જોઈ લો. પહેલાં આટલું ક્લિયર થયું. આટલું ક્લિયર થયું હોય તો આગળ વધુ. તો બેંક ખાતે ઉધાર, તો આની પહેલાં બેંક ખાતામાં એન્ટ્રી આપણે પછી સાથે જ આપી દઈશું.
હવે ઘટતી રકમ, તો કે ઘટતી રકમ કેટલી છે, તો કે 1 લાખ જે છે રિડીમેબલ પ્રેફરન્સ શેર એ પૂરેપૂરા આવી ગયા, 1 લાખની જોગવાઈ થઈ ગઈ. રિડીમેબલ પ્રેફરન્સ શેર ખાતે ઉધાર 1 લાખ, તો 1 લાખની જોગવાઈ થઈ ગઈ, 15,000ની પણ જોગવાઈ થઈ ગઈ. તો આમાં સામાન્ય અનામત કે મૂડી પરત અનામતમાંથી કંઈ લઈ જવાનું કીધું નથી. કશું આવતું નથી. મૂડી પરત અનામત ખાતું બતાવેલું બી નથી, અને એવું બી નથી કે મૂડી પરત અનામત ખાતામાંથી બોનસ શેર બહાર પાડ્યા હોય. એટલે અહીંયા કોઈ આ આમનામમાં કંઈ આવશે જ નહીં. પણ કરવામાં આવી છે એવું લખેલું બી છે પાછું. એટલે તમારે અહીંયા બાકીની રકમ જામીનગીરી પ્રીમિયમ આ તો 15,000 આવ્યા. ચલો આને આપણે એક કામ કરીએ, જે આ 5,000નું મેં કીધું ને એ આપણે કાઢી નાખીએ, કારણ કે એક શબ્દ એ લોકોએ મૂકેલો છે કે બાકીની રકમ, બરાબર. તો અહીંયા આપણે 10,000 પૂરા કરી દઈએ, આ ખાતું બંધ કરી દઈએ, બરાબર. અહીંયા જ તો આ 10,000 આવશે જામીનગીરી પ્રીમિયમના, અને અહીંયા 15,000 પૂરા કરવા માટે બાકીની રકમ સામાન્ય અનામત ખાતે, કારણ કે એ લોકોએ શબ્દ લખ્યો છે તો એનો ઉપયોગ તો કરવો જ પડશે ને. એટલે જામીનગીરી પ્રીમિયમ અહીંયા બહાર પાડવાના આવશે 5,000 નહીં, 1 લાખમાં જ આવશે. એટલે નવા ઇક્વિટી શેર જે બહાર પાડ્યા છે તે પ્રીમિયમથી બહાર પાડ્યા નથી. ફરીથી સમજાવું આખી સ્ટોરી. જો એ લોકોએ જે લખેલું છે ને એ સિમ્પલ આપણે ફરીથી વાંચીએ એ પ્રમાણે કરીએ, તો કે 8% રીડીમાં 15% પ્રીમિયમે બહાર પાડવામાં આવ્યા, પરત કરવામાં આવ્યા. 15% એટલે 1 લાખના 15,000 થઈ ગયા. હવે આપણે શેર હોલ્ડર ખાતે જમા કરવાના. પરત પ્રીમિયમની જોગવાઈ જામીનગીરી પ્રીમિયમ ખાતામાંથી કરવી. એટલે પરત પ્રીમિયમની જોગવાઈ હવે જામીનગીરી પ્રીમિયમ ખાતામાં આપણી પાસે જ્યારે હતા 10,000 આપણે કાઢી નાખીએ ત્યારે એમબી અહીં કેટલા ઘટતા હતા, બંને બાજુ તફાવત, આ બાજુ 10,000 ઘટતો હતો, એ 10,000 પૂરેપૂરો આપણે વાપરી લેવાનો અને ખાતું બંધ કરી દેવાનું. એટલે 10,000 આવી ગયા. બાકીની રકમ કેટલી આવે છે, તો કે 5,000 આવે છે. 15,000નું કરવાની છે ને જોગવાઈ, કારણ કે આપણે ઉપર 15,000 છે, તો 15,000ની જોગવાઈ કરીને તો બાકીની રકમ 5,000 આવે છે. એને એની જોગવાઈ સામાન્ય અનામતમાંથી કરવામાં આવે, એટલે આપણે સામાન્ય અનામતમાંથી કરી દીધી, બરાબર છે. પતી ગયું, સિમ્પલ છે. એટલે એકચ્યુઅલી મેં એટલા માટે સમજતો હતો કે લોકોએ આજે સામાન્ય અનામતમાંથી આમાં ઇક્વિટી છે આપણે જે બહાર પડે રીડીમેબલ પ્રેફરન્સ પરત કર્યા ને, એમાં શેર બહાર પાડશું ને 1 લાખ, તો કંઈક ઘટશે, તો એ આપણે સામાન્ય અનામતમાંથી લેવા પડશે. પણ એવું કંઈ આવ્યું જ નહીં, તો પછી સામાન્ય અનામત આમાં જ લેવું પડશે, કારણ કે એ લોકોએ વાક્ય શબ્દ મૂકેલો છે કરવામાં આવ્યું એટલે ભૂતકાળ છે, એટલે થઈ જ ગયેલું છે, વધારાનું તો આપે નહીં. ઓકે, એટલે અહીંયા તો કંઈ આવશે જ નહીં હવે. અને આમાં પાછું મૂડી પરત અનામતની કોઈ બાકી આપેલી નથી. ચલો હવે જોગવાઈ થઈ ગઈ એટલે હા આમાં તો ડિક્લેર તો કર્યું નથી, તમે 5,000 લીધી ને તેની વાત. હા એની જ વાત કરું છું, ડિક્લેર નથી કર્યું. હવે આપણે ચોખ્ખું જ કીધું છે કે બાકીની રકમ સામાન્ય અનામતમાંથી લેવામાં આવી, એવું તો લખેલું જ છે ને. જામીનગીરી પ્રીમિયમ જો પરત પ્રીમિયમની જોગવાઈ, પરત પ્રીમિયમ એટલે આ રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ એ 15,000 ઘટતા હતા, એ 15,000ની જોગવાઈ કરવાની હતી, ખાતું બંધ કરવાનું હતું. હવે એના માટે શું કીધું છે કે જોગવાઈ જામીનગીરી પ્રીમિયમ ખાતામાંથી કરવાની. હવે જામીનગીરી પ્રીમિયમ ખાતામાં આપણે જોઈએ આ ટાઈમે આ એન્ટ્રી હતી નહીં, તો આ ટાઈમે જોઈએ તો જામીનગીરી પ્રીમિયમમાં કેટલા ડિફરન્સ આવે છે. ઉધાર બાજુ 10,000 આવે છે, જમા બાજુ 80,000 છે ને ઉધાર બાજુ 70,000 છે, એટલે 10,000 જે ઉધાર બાજુ આવે. એટલે એ હું અહીંયા એન્ટ્રી આપું 10,000 જામીનગીરી પ્રીમિયમ ખાતાની ઉધાર બાજુ, હે ને. એટલે આપણી પેલી આમનોંધમાં બી એ જ એન્ટ્રી પડશે, જામીનગીરી પ્રીમિયમ ખાતાની ઉધાર બાજુ અહીંયા 10,000 લખાશે. હવે 15,000 પૂરા કરવા માટે કેટલા ઘટે છે, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે 15,000 જે આપેલા છે તે પૂરા કરવા માટે કેટલા ઘટે છે. 10,000 તો જામીનગીરી પ્રીમિયમમાંથી લઈ લીધા, બાકીના ક્યાંથી લેવાના કીધા છે હવાલામાં. સામાન્ય અનામત તો કીધું છે. હા, એટલે કેટલા ઘટે છે. પણ આપણે બરાબર જામીનગીરી માટે બધું થઈ જતું હોય તો ના, પણ મારી વાત સાંભળો. પણ હવે જામીનગીરી આમાં શબ્દ આપેલો છે કે બાકીની રકમ સામાન્ય અનામતમાંથી લેવામાં આવી. હવે સામાન્ય અનામતમાંથી બે વસ્તુ થાય, કાં તો તમે અહીંયાથી નવા ઇક્વિટી શેર બહાર પાડી, આપણે જે રેડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરીએ ને 1 લાખ, એમાં ઘટતા હોય
તો આપણે સામાન્ય અનામતમાંથી લેવાય, પણ એ 1 લાખ તો પૂરેપૂરા ઇક્વિટી શેરમાંથી આવી જાય છે બરાબર છે. તો સામાન્ય અનામત ખાતે એ આ આમ નોંધમાં તો કઈ એન્ટ્રી આવવાની જ નથી, તો બીજી કઈ આમ નોંધ બચી સામાન્ય અનામત વાળી? એક જ છે આપણી પાસે આમ નોંધ આ પ્રોસેસની અંદર, તો એ ત્યાં જ આવવા જોઈએ ને. હવે જે ઘટે એટલે અહીંયા જ આપણે એડજસ્ટ કરવા પડશે. પેલા જામીનગીરી પ્રીમિયમમાં તો આપણે ક્યારે કરવાનું છે એવું કે જ્યારે તમારે કોઈ બીજી બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જાય ને પછી જામીનગીરી પ્રીમિયમ ખાતામાં બંને બાજુ સેટ કરવાનું હોય તો એ નવા ઇક્વિટી શેર આપણે 1,05,000 બહાર પાડી શકીએ. પણ જામીનગીરી પ્રીમિયમ ખાતું અહીં બંધ થઈ જ જાય છે 10,000થી, એટલે 5,000 ખૂટે છે તે તમારે અહીં લખવાના રહેશે. ક્લિયર? સર જામીનગીરી ખાતું બતાવો ને તમારું. હા, જામીનગીરી પ્રીમિયમ ખાતું પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે 10,000 એ હમણાં એન્ટ્રીમાં એ રીતે. બાકી આગળ લાવ્યા 50,000 જમા બાકી છે. કરવેરાની જોગવાઈમાંથી 30,000 લાવ્યા. જે હમણાં મેં લાવ્યો તે 40,000 70,000 હતા, એમાંથી 40,000 ચૂકવ્યા, તો 30,000 આપણે અહીં લાવવાના હતા તે. બાકી આગળ લઈ ગયા 60,000 છે. અને શેર પર વટાવ ખાતે જે 10,000 માંડી વાળ્યા ને, 20,000ના 10,000 થયા, તે 10,000 માંડી વાળ્યા ને, તે 10,000ની એન્ટ્રી પણ અહીંયા કરવાની. એ બધું હવાલામાં આપેલું છે. આ એક જ એન્ટ્રી આપણી ઘટે છે, તે આપણે એન્ટ્રી હમણાં કઈ રીતે. ઓકે, ચલો આગળ વધુ. ચલો હવે આનું આપણે ખાતું બંધ કરવું પડશે, પૈસા ચૂકવી દેવા પડશે શેર હોલ્ડરને, આપણે નક્કી કર્યું છે તો. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડરનું ખાતું બંધ કરીએ. ખાતે ઉધાર 1,15,000 તે બેંક ખાતે 1,15,000. ઓકે, ચલો હવે આપણે આ બધાની એન્ટ્રી પણ આપતા જઈએ અને બધું કરતા જઈએ. એટલે પહેલાં તો રેડીમેડ પ્રેફરન્સ શેર ખાતે ઉધાર 1 લાખ, તો આરપીએસ પ્રેફરન્સ શેર મૂડી બાકી આગળ આવ્યા કેટલા હતા? 1 લાખ હતા. અને જમા બાકી કંઈ જ નથી, એટલે બાકી આગળ લઈ ગયા 0. ત્યાર પછી રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતું, રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતું ઉધાર. તો એમાં બાકી આગળ લાવ્યા કંઈ છે નહીં, બરાબર ને. તો જામીનગીરી પ્રીમિયમ ખાતે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર છે ને. હા, તો કેટલા છે? પહેલાંમાં બી મેં હું બાકી આગળ લાવ્યા લખ્યું ને, હજુ પહેલી એન્ટ્રી બાકી છે ને, 1,15,000. અહીંયા 15,000 અને શેર મૂડીમાં 1 લાખ તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે. પ્રેફરન્સ શેર હોલ્ડરનું આપણે ખાતું નથી બનાવતા, કારણ કે ખાતું બંધ થઈ જાય છે. ત્યાર પછી બેંક ખાતે ઉધાર 1 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે નવા શેર બહાર પાડ્યા તે. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે નવા શેર બહાર પાડ્યા તે. અને ઇક્વિટી શેર મૂડી ખાતે આ રહ્યું. બાકી આગળ આવ્યા કેટલા છે? 4 લાખ, 1 લાખ અને છેવટની બાકી 5 લાખ. ખાતું બંધ થઈ ગયું. ચલો ત્યાર પછી જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 10,000ની એન્ટ્રી મેં આપી દીધી. સામાન્ય અનામત ખાતે ઉધાર 5,000, સામાન્ય અનામત ખાતે ઉધાર 5,000 તે મૂડી પરત નહીં, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે 5,000, બરાબર. ત્યાર પછી પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે તે બેંક ખાતે 1,15,000, બેંક ખાતે 1,15,000. ચલો ત્યાર પછી ઓકે, બધા હવાલા પણ પતી ગયા છે. ચલો હવે આપણે કાર્યશીલ મૂડીનું પત્રક એક વખત જોઈ લઈએ. એ તો આપણે બનાવ્યું જ નથી. તો કાર્યશીલ મૂડીના પત્રકમાં જોઈએ તો બધી અનામતો જ છે. ઘસારાની જોગવાઈ લેણદારો 80,000ના 90,000 છે. લેણદારો 80,000ના 90,000 થયા. એટલે ચાલુ દેવામાં
વધારો, એટલે આમાં પાછું ઊંધું છે, ચાલુ દેવામાં વધારો એટલે કાર્યશીલ મૂડીમાં ઘટાડો. આમાં વ્યસ્ત સંબંધ છે. સૂચિત ડિવિડન્ડનું આપણે ખાતું બનાવી દીધું. સ્થિર મિલકતો આવી ગઈ, રોકાણો આવી ગયા, ચાલુ મિલકતો 3 લાખના 4 લાખ થયા. ચાલુ મિલકતોમાં ટોટલમાં જ લઈ લઈએ 3 લાખના 4 લાખ થયા અને કાર્યશીલ મૂડીમાં 1 લાખનો વધારો થયો. આમ જોવા જઈએ તો 1 લાખનો વધારો ને 10,000નો ઘટાડો એટલે 1 લાખ એટલે કે 90,000નો વધારો. કાર્યશીલ મૂડીમાં વધારો થાય એટલે પૈસા જાય. કાર્યશીલ મૂડીમાં વધારો થાય એટલે પૈસા જાય. 90,000નો ફેર પડે છે ને, એટલે કાર્યશીલ મૂડીમાં વધારો 90,000, જે પૈસા જાય એટલે બેંક ખાતે જમા. ભંડોળનો ઉપયોગ થયો. ચાલો ત્યાર પછી ખાતાઓની બાકી જોઈ લઈએ. ઇક્વિટી શેર મૂડી આવી ગયું, રિડીમેબલ પ્રેફરન્સ આવી ગયું. મૂડી અનામતમાં 20,000 આપણે લખેલા છે મૂડી અનામત ખાતામાં. બાકી આગળ લાવ્યા નહીં, લઈ ગયા છે ને, એ આપેલા જ છે રોકાણો ખાતે. બાકી આગળ લઈ ગયા 20,000, એટલે ખાતું બંધ થઈ ગયું. ચલો ત્યાર પછી જામીનગીરી પ્રીમિયમ થઈ ગયું. સામાન્ય અનામત 1 લાખના 1,50,000. કરવેરાની જોગવાઈ 70,000 80,000. નફા નુકસાન ખાતું 80,000ના 1 લાખ. બાકી આગળ લાવ્યા. ચલો ત્યાર પછી ઘસારાની જોગવાઈ આવી ગઈ. લેણદારો 80 આવી ગયા. સૂચિત ડિવિડન્ડ આવી ગયું. સ્થિર મિલકતો આવી ગઈ. રોકાણો આવી ગયા. ચાલુ મિલકત આવી ગઈ. શેર પર વટાવ પણ આવી ગયો. ચલો હવે ખાતાઓ બંધ કરીએ જો બાકી હોય તો. સ્થિર મિલકતો, તો સ્થિર મિલકતની ચોપડી કિંમત જોઈએ તો 6 લાખ અને આ બાજુ 5 લાખ આવે છે. 1 લાખની ખરીદી કરી હશે, 1 લાખની ખરીદી કરી હશે. બેંક ખાતે લખો ક્રોસ એન્ટ્રી. સ્થિર મિલકત ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. ચલો ત્યાર પછી ઘસારાની જોગવાઈ ખાતાની બંને બાજુ જોઈએ તો 1,20,000 ઉધાર બાજુ છે, તો જમા બાજુ 50,000 એટલે 70,000ની નફા નુકસાન ખાતે લઈ જવા પડશે. નફા નુકસાન ખાતેની ક્રોસ એન્ટ્રી કરીએ. કેટલા છે? 70,000. નફા નુકસાન ખાતું ઘસારાની જોગવાઈ ખાતે. ચલો ત્યાર પછી રોકાણનું ખાતું બંધ થઈ ગયું. સૂચિત ડિવિડન્ડનું ખાતું બંધ થઈ ગયું. કરવેરાની જોગવાઈનું ખાતું બંધ થઈ ગયું. ડિબેન્ચરનું ખાતું બંધ થઈ ગયું. અરે છે જ નહીં. ડિબેન્ચર વટાવનું ખાતું, જાહેરાત ઉપલબ્ધ ખાતું, એ બધું નથી. રોકાણોનું ખાતું બંધ થઈ ગયું. સામાન્ય અનામત ખાતું, એમાં કેટલા ઘટે છે? 55,000 ઘટે છે. તો ક્યાંથી લાવશો? નફા નુકસાન ખાતેથી. તો નફા નુકસાન ખાતેથી સામાન્ય અનામત ખાતે 55,000. ચલો ત્યાર પછી ઇક્વિટી શેર મૂડીમાં થઈ ગયો સરવાળો સરખો. પ્રેફરન્સ મૂડીમાં સરખો. મૂડી પરત અનામત ખાતું નથી, ઉપલબ્ધ ખાતું નથી. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતું 15,000. હવે એની એન્ટ્રી આપણે કરવાની બાકી ને, આ 15,000ની. જામીનગીરી પ્રીમિયમના 10,000 અને સામાન્ય અનામતના 5,000. એટલે 5,000 છે. ઓકે, જામીનગીરી પ્રીમિયમનું ખાતું બંધ થઈ ગયું. નફા નુકસાન ખાતું આપણે જોઈએ તો 2,93,000 આવે છે. સુધારેલો નફો, સુધારેલો નફો આપણે લખીએ એટલે 4,93,000 આવે છે. એટલે હજુ કોઈ એન્ટ્રી બાકી છે. હા, અહીંયા 2 લાખ આવે છે. મેં 4 લાખ જ લખ્યા છે. 2 લાખ આવે એટલે 2 લાખ આવે એટલે અહીંયા 1 લાખની જગ્યાએ 2 લાખ આવે. હજુ 20,000નો ફેર આવે છે.
હજુ 20,000નો ફેર આવે છે. સૂચિત ડિવિડન્ડ એ તો 20,000 20,000 20,000 1,10,000 એ લખાઈ ગયું 1,10,000. અબંધો પ્રવાહનો છે ને 20,000નો ફેર આવે છે. એક તો આ બેંક ખાતે સૂચિત ડિવિડન્ડ ચૂકવાઈ ગયો. 4,000 સૂચિત ડિવિડન્ડ 20,000 ચૂકવાઈ ગયો, એ તો ચૂકવાઈ ગયું છે. કરવેરાની જોગવાઈ એ 40,000, જોગવાઈ એ બી લખાઈ ગયું 40,000. હજુ 20,000નો ફેર આવે છે. મૂડી અનામત ખાતે ગયા ને રોકાણો, એ તો 20,000. 8,000 સૂચિત ડિવિડન્ડ તો આવી ગયું 20,000. CSO દર મૂડી અનામત ખાતે 20,000 આવી ગયું. હજુ કંઈક બાકી રહી છે. આ બેંક ખાતા 20,000ની એન્ટ્રી બી કરી દીધી છે. આ 4 લાખ નથી, 4,20,000 છે. 4,20,000 છે એટલે બરાબર છે. 4,20,000 હોય તો એમાં છે ને પ્રિન્ટિંગમાં થોડું બરાબર ઝાખું આવ્યું છે ત્યાં, એટલે 4,20,000 એટલે હવે તમારો 1,10,000 બરાબર છે. હવે 1,10,000 કાર્યશીલ મૂડીના વધારો 1,10,000 કરી દઈએ એટલે 20,000નો એ પણ ફેર આવી ગયો અને બંને બાજુ સરવાળો કમ્પ્લીટ થઈ ગયો. ક્લિયર?